આ રોહન હજુ સુધી બહાર કેમ નથી આવ્યો? એને કીધું તો છે ને કે બધા વાટે બેઠા છે બહાર. એ રૂમમાં જશે. રોહન, બહાર આવજે બેટા. રોહન, બહાર આવ ને. હા. બેસ. બોલો, શું કામ છે? રોહન, મેં તને અગાઉ વાત કરી હતી ને કે આપણે એક છોકરી જોઈ રાખી છે, તો એના ઘરે છોકરી જોવા માટે જવાનું છે. મારે કોઈ છોકરી જોવા નથી જતું. પપ્પા, મેં તમને કેટલી વાર કીધું છે કે મારી ઓફિસમાં કામ કરતી જે છોકરી છે નિધિ, એની સાથે મારે લગ્ન કરવા છે. શું? તારી ઓફિસમાં કામ કરતી છોકરી નિધિ, એની સાથે તારે લગ્ન કરવા છે? હા, જો તમે કરાવવા માંગતા હોય તો ઠીક છે, નહીંતર મારે લગ્ન જ નથી કરવા. એટલે હવે છે ને બીજી વાર છોકરી જોવાની વાત નહીં કરતા, પ્લીઝ. બેટા, ખોટી જીદ શું કરવા કરે છે? પપ્પા કહે છે તો એક વખત જોઈ આવ ને. આમ પણ આજે તારે રજા છે. તો રજા હોય તો એમાં સમય બગાડું, જેમાં સમય બગાડવાની જરૂર જ નથી. અરે રોહન, બહુ છોકરો છે હું આપણ. મમ્મી પપ્પા, જો એને હા એની ઓફિસમાં રહેતી છોકરી આ નિધિ એને પસંદ હોય તો એકવાર મળો ને, વાતચીત કરો. જો યોગ્ય છોકરી હોય તો કંઈક વાત આગળ વધારો. બેટા, તું તો કઈ સમજવાની કોશિશ કર. તને તો ખબર છે એ જે છોકરી નિધિની વાત કરે છે ને એની સાથે તારી સગાઈની વાત ચાલે છે, તો પછી આ કઈ રીતે શક્ય બને? એટલે આ ઓફિસ વાળી છોકરી અને મારી સગાઈની વાત જે છોકરી સાથે ચાલે એ ભાઈ એક જ છે. હા બેટા, હા, એટલે તો હું કહું છું આ શક્ય નથી. દાદા, તું અંદર જા ને એને સમજાવ કે તારા મનમાં જે છે ને એ શક્ય નથી, કારણ કે એ છોકરી સાથે એના મોટા ભાઈનું નક્કી થઈ ગયું છે. તમે ચિંતા ન કરો, હું હમણાં જ એને સમજાવું. હા, જા તું. કેમ બેટા તું ઉદાસ બેઠો છે? શું કઈ થયું? બોલો. આખી રામાયણ થઈ ગઈ પણ આને ખબર જ નથી કે શું થયું. પણ બેટા, તું જે વાતની જીદ લઈને બેઠો છે ને એ શક્ય નથી. એ છોકરી તારી કરતા 1 વર્ષ મોટી છે. હા તો શું થઈ ગયું? અને આમ પણ તારા મોટા ભાઈ આકાશની વાત એની સાથે નક્કી જેવું જ છે. એ શક્ય નથી. તું એના સપના જોવાનું છોડી દે. જો તમે છે ને તમારી રીતે બધું વિચારી ન લ્યો. મારા કરતા 1 વર્ષ મોટી છે તો શું થઈ ગયું? તમે એને તો પૂછો. અને બીજી વાત કે કદાચ મારા મોટા ભાઈ સાથે એની સગાઈ થઈ છે તો સગાઈ જ થઈ છે, હજી નક્કી થયું છે, બરાબર છે? ફાઇનલ નથી કરી નાખ્યું. કેન્સલ થઈ જાય, મારી હારે જોઈન થઈ જાય. હવે તમે સમજતા કેમ નથી? હું ગમે એમ થાય નિધિ સાથે લગ્ન કરીશ. જો પણ બેટા, સમાજમાં આપણી ઇજ્જત આબરૂ એક વખત સંબંધની વાતચીત ચાલે છે, આવું બધું ન સારું લાગે. તું થોડું સમજ દીકરા. વાહ, આ સમાજની ઇજ્જત આબરૂ એના લીધે જ તો હું છે ને અટકેલો છું. બાકી તો નિધિને હું પસંદ કરું છું, નિધિ મને પસંદ કરે છે. આ તો આ બધા વડીલોના હિસાબે હું કઈ બોલી નથી શકતો. બાકી આમ જો, મારે તમારી કોઈની મરજીની જરૂર નથી. હું તો એને લઈને ભાગીને લગ્ન કરી લઈશ. પણ આ બધામાં તમારા બેની મરજી ન ચાલે. બધાની સહમતિ જોઈએ બેટા. એટલે જ આ હાથમાં હાથ રાખીને બેઠો છું અને તમારી મરજીની રાહ જોઉં છું. અને એટલે જ કહું છું કે તમારી મરજી મારી મરજી એક થવી જોઈએ. હું નિધિ સાથે લગ્ન કરવા માંગુ છું. મોટા ભાઈનું એની સાથે સગપણ થયું હોય તો કેન્સલ કરીને મારું ગોઠવો. જો બેટા, સમજ, ખોટી જીદ છોડી દે. આપણે સમાજમાં પાછું પડવાનું થાય. તું ધારે છે એ શક્ય નથી દીકરા. વાહ, હું ધારું છું એ શક્ય નથી અને તમે જે ધારીને બેઠા છો એ ગમે તેમ કરીને શક્ય કરશો. તો પછી હું જે ધારું છું એ શક્ય થાય એવું કરો ને. અને આ છે ને મારી ખોટી કોઈ જીદ નથી. અને જીદ હોય તો તમે પણ જે કરી રહ્યા છો ને એ જીદ જ છે. નહીં થાય, નહીં થાય, નહીં થાય. વાહ, છોકરો નહીં સમજે, ખોટી જીદ લઈને બેઠો છે. તું માની જા દીકરા. મારી જીદ ખોટી અને તમારી જીદ સાચી. તો એક કામ કરો, આ મારી જીદ જે ખોટી છે ને
એને સાચી કરવાની કોશિશ કરો. એટલે કે મૂળ વાત એવી છે કે તમારે મારા લગ્ન કરાવવા હોય તો ફક્ત ને ફક્ત હું નિધિ સાથે લગ્ન કરવા માંગુ છું, નહીતર હું લગ્ન કરવાનો નથી. આ બધું શક્ય નથી, તું સમજી જા બેટા. આ બધું શક્ય થશે જો તમે તમારી જીદ છોડી દેશો ને તો બધું જ રેડી છે. હે ભગવાન, હવે તું જ આને સમજાવ. ભગવાન હું સમજાવતા હતા, તમે સમજી જાવ એટલે ઘણું છે. રોહન, મારા ભાઈ, શું છે આ બધું? હું એ જ પૂછું છું કે શું છે આ બધું? અરે કેમ સમજતો નથી? મમ્મી તને સમજાવી રહ્યા છે કે જે તું વાત કરી રહ્યો છે ને એ શક્ય નથી. હું જે વાત કરી રહ્યો છું એ વાત મારે સમજવાની જરૂર છે કે મમ્મીને? અરે પણ જો એવું જ હતું તો અરે પહેલા વાત ના કરાય. આ બધી વાત થઈ ગઈ પછી તો શું કામ વાત કરે છે? પછી આ વાતનો મતલબ જ શું બને છે? મને નહોતી ખબર, અને જ્યારે હવે મને ખબર પડી છે ત્યારે તમને કીધું તો તમારે કોઈને કંઈ કરવું નથી. હું તો એ જ કહું છું કે આ વાત હજી આગળ વધે ને એ પહેલા માની જાઓ અને વાત કરો. સમાજમાં છે ને મમ્મી પપ્પાનું નામ છે, અને તું શું કરવા માંગે છે? હા, મમ્મી પપ્પાનું નામ બદનામ કરવા માંગે છે. મમ્મી પપ્પા ગમે તે કે તમે તો વાત માની શકો ને? અરે! તમે તો એવું કરી શકો ને કે નિધિના મમ્મી પપ્પાને મળીને તમારું કેન્સલ કરાવીને મારું ફિટ કરાવી શકો. અરે કેવી ગાંડા જેવી વાતો કરે છે રોહન. ગાંડા જેવી વાતો? અરે મારું અને નિધિનું સગપણની વાત નક્કી થઈ ગઈ છે, એ લોકોએ પણ હા પાડી દીધી છે. હવે હું ત્યાં જઈ અને મારી ના પાડી અને મારા સગપણની વાત કરું તો એ લોકોને કેવું લાગે? અરે ગાંડા ગણશે આપણને. કેવી રીતે ગાંડા ગણે? હે ભાઈ, સીધી વાત છે, તમારી સાથે સગાઈ થવાની છે એવું નક્કી થયું છે, અને અહીંયા હું એને અને ઈ મને પ્રેમ કરે છે, તો તમે ચોખવટ કરી શકો કે ભાઈ સોરી, આ રીતનું છે એટલે હું નહીં, પણ આ નિધિ તો આવવાની તો છેવટે આપણા ઘરે જ છે ને. તો એ લોકોને શું લાગશે? શું લાગશે એ લોકોને કે જો આવું જ કંઈ હતું તો પહેલા તમારે જણાવતું નહોતું મને? હા, તો પહેલા મોટા દીકરાની સગાઈ કરી ગયા અને હવે મોટા દીકરા માટે હા પાડી, તો હવે તમે લોકો આવીને પાછા નાના દીકરાની સગાઈ કરો છો. એને સિમ્પલ અને સાદી ભાષામાં કહી દેવાનું કે આ તો તમારા વડીલોની રિસ્પેક્ટ કરતા હતા એટલે સમય ગોતીને તમને કહેવા માટેની રાહ જોતા હતા. નકર શું કરત કે ને? નાના કે ભાગી જાત. ઓસાદ તમને બધાને મમ્મી પપ્પાની આબરૂ, સમાજમાં ઇજ્જત બધું જળવાઈ દે. આ ઈ બધું જાળવવા માંડ્યો એમાં મારે ભોગવવું પડે છે ને, નકર તમારા બધાને કોઈને છોડો ને. ઠીક છે, તારી વાત માનું છું, પણ જે બોલ્યો ને એ બધું કરવાની કોઈ જરૂર નથી. હું કંઈક વિચારું છું કે આમાં હું શું કરી શકું. વિચારો, જલ્દી વિચારો, સમય વયો જાય પછી વિચારવામાં કોઈ ફાયદો નથી. હું મારી બનતી કોશિશ કરીશ, મારાથી શું થશે ને એ બધું જ કરીશ, પણ તું શાંતિ રાખજે. તારો મગજનો પારો છે ને એ શાંત રાખજે. જો તે કઈ કર્યું અને સંબંધ બગડ્યા ને તો બધું જ બગડશે. જોઉં છું શું સારું થાય છે, ક્યારે અને કેવી રીતે. સારું, હવે મારે થોડું કામ છે ને એ માટે બહાર જવાનું છે. હવે આમ લટકેલું મોઢું લઈને ના બેઠ. જેવી રીતે પહેલા રહેતો ને એવી રીતે રહેજો. હા, જા અંદર. શું કામ હતું? કેમ અહીંયા બોલાવી મને? જોનીજી, મારે તારી સાથે થોડી વાત કરવી હતી ને એ માટે મેં તને અહીંયા બોલાવી છે. કેવી વાત છે?
તને તો ખબર જ છે ને કે તારા પરિવાર અને મારા પરિવાર વચ્ચે સંબંધ બંધાવા જઈ રહ્યા છે. આપણી સગાઈની વાત થઈ રહી છે. જોકે આમ જોવા જઈએ તો બધું નક્કી જ છે, પણ વાત એવી છે કે આ વાતની જ્યારથી મારા નાના ભાઈને ખબર પડી છે ને ત્યારથી એ આ સગાઈ ન થવા દેવા માંગે છે. શું વાત કરો છો તમે? હા નહીં, મારા નાના ભાઈનું કહેવું એવું છે કે એ તને પ્રેમ કરે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. એટલું જ નહીં પણ તું પણ એને પ્રેમ કરે છે. તો હું તને એ પૂછું છું કે શું હકીકતમાં તું અને રોહન એકબીજાને પ્રેમ કરો છો? હા, હું રોહનને બહુ જ લવ કરું છું, પણ મારી મજબૂરી એવી છે ને કે મમ્મી પપ્પાના માન મર્યાદા માટે હું કંઈ બોલી નથી શકતી, એમની ઉપરવટ નથી જઈ શકતી. જો નિધિ, આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો આપણી અંદર એટલી હિંમત તો હોવી જોઈએ કે આપણે આપણા પરિવાર પાસે એ વાત કરી શકીએ. અને જો હિંમત ના હોય ને તો કોઈ સાથે પ્રેમ જ ના કરે. જો તમે આવું ના બોલો, મારો લવ સાચો છે, પણ એક બાજુ લવ છે ને એક બાજુ મમ્મી પપ્પા, આ બંને વચ્ચે હું એવી ફસાણી છું ને કે મને સાચો રસ્તો નથી મળતો કે હું શું કરું ને શું નહીં. જો મેં તમને કીધું ને એમ છે એટલે હું પણ વાત કરી શકું છું. મારામાં પણ હિંમત છે કે મારા પ્રેમ માટે હું ગમે તેની સામે લડી જાઉં, પણ મારા પગમાં મર્યાદાની બેડીઓ બાંધેલી છે. મમ્મી પપ્પાએ મને 20 વર્ષ મોટી કરી છે અને હું એમની જ ઉપરવટ જઈને આ બધી વસ્તુ ના કરી શકું. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે કંઈક એવો રસ્તો કાઢો કે આમાં કોઈની ઇજ્જતને ઠેચ ના પહોંચે, કોઈનું દિલ ના દુખે. સમજી શકું, તારી બધી જ વાત સમજી શકું છું કે તને આ કાર્ય કરતા તારા મમ્મી પપ્પાના સંસ્કાર રોકી રહ્યા છે. પણ જો તું રોહનને પ્રેમ કરતી હોય ને તો હું પણ તારા અને રોહનની વચ્ચે નહીં આવું. સારું, તું ચિંતા નહીં કરતી. હવે હું જ કંઈક કરું છું, કંઈક એવો રસ્તો કાઢું છું કે જેથી કરીને તારા અને રોહનના લગ્ન પણ થઈ જાય અને કોઈને કઈ તકલીફ પણ ના પડે. થેન્ક યુ સો મચ આકાશ. એવો રસ્તો કાઢજો કે કોઈના મનને ઠેસ ના પહોંચે. સારું, તો હું જાઉં છું. હા. તો પેલી ગંગા છે જે મારી ઓફિસમાં કામ કરે છે. આને વાત કરવા દે ને, જો આ કંઈક મારી મદદ કરે તો. ગંગા ડરી ગઈ? યો મળી સાહેબ, અમે તો પણ હાવ જાવે તેને ભૂલ થઈ ગઈ. આ તમારું ઠોઠિયું છે ને એને જરાક ધીરે આકાલો. એના પર મારી નથી ખબર તો છે તને. આ તો ઘરે ઓલો કામ નથી કરતો સગન્યો, એની ગાડી છે, મારી ગાડી રિપેરમાં નાખી છે. તમે મને ઈ કહો તો તમે આ ટાકા મારો કઈ કામ નથી? ઓફિસે રજા હશે ખાઈશ. હવે રજા નથી કઈ તો આ તો ઓફિસે જતો હતો, રસ્તામાં તું મળી ગઈ. મારે થોડુંક તારું કામ હતું ને એટલે આમ અચાનક બ્રેક મારી દીધી ગાડી. જો આ કઈ રાવ ન કરતા હો, હું બરાબર કામ કરું છું. તમને ખબર છે ને આખી બિલ્ડિંગમાં મારા જેવા કચરા પોતા કોઈ ન કરે. કરે એ પણ કઈ એને ખીજાવવા માટે નથી ઊભી રાખી, અરે કામ છે એ માટે ઊભી રાખી છે. હવે શાંતિથી સાંભળીશ કે પછી તારું ચાલુ રાખવું છે આપણે? ગંગુડી હું કહું સાહેબ, હું બોલ્યા તમે? હે ગંગુડી કીધું, હવે એમાં હું ગંગા કહેવાનું હો. ખબર છે ને આખી બિલ્ડિંગમાં આપણી ઇજ્જત છે. બધાય માણસ આપણને ગંગા કહીને બોલાવે અને તમે તે સાહેબ હોય ને તો ભલે રહ્યા, બાકી નામ તો ઇજ્જતથી જ લેવાનું. ગંગા
ખીચામાં પાંચ્યું નથી ને એટીટ્યુડ તો બાકી મહારાણી જેવો. હે? કાંઈ નહીં. મારી વાત સાંભળ. આમ જો તને ખબર જ છે ને કે આપણી ઓફિસમાં ઓલી નિધિ નામની છોકરી કામ કરે છે. ઓળખું છું એને. તો વાત એક મિનિટ, અનિધિએ તમને રાવ કરી ને મારી, મને ખબર જ હતી. આ બાયુ ની દુશ્મન હોય. બોલો. એમ નહીં, તને શાંતિથી વાત સાંભળતા આવડતી જ નથી. વચ્ચે બોલા વગર હાલતું જ નથી તને. શાંતિ રાખને, મારી પૂરી વાત સાંભળને. જો વાત એવી છે કે આ નિધિ અને મારી સગપણની વાત ચાલુ છે. તારે હું ઓળખાવાની જરૂર છે? શાંતિ રાખને. હવે નહીં, એક શબ્દ નહીં. મારા બંનેની સગાઈની વાત તો ચાલુ છે, પણ વાત જાણે એવી છે કે મારો ભાઈ રાહુલ ઓળખે જ છે કે. હા બોલ, એટલું તો બોલીએ કે. હા ઓળખું છું ને. તો એ રાહુલ અને નિધિ એકબીજાને પ્રેમ કરે છે. આ તમારો ભાઈ નિધિને પ્રેમ કરે, નિધિની તમારી હગાઈ થાય, એમાં મારે હું, મને હું કામ ઊભી રાખીશ? અરે પણ હા વાત એવી છે કે હા મારો ભાઈ રાહુલ અને નિધિ એકબીજાને પ્રેમ કરે છે, જ્યારે મારી સગાઈની વાત નિધિ જોડે થાય છે. એટલે મારે એવું કરવું છે કે જેથી કરીને મારી અને નિધિની સગાઈ ના થાય અને નિધિ અને રાહુલના લગ્ન થઈ જાય. મારે શું કરવાનું છે એમાં? તારે મારી મદદ કરવાની છે. મારી ઘરે આવવાનું છે, મારી પત્ની બનીને. હે સાહેબ, તમે વધારે પડતું બોલતા એવું નથી લાગતું? જો ભલે અમે ગરીબ માણસ હો, પણ ઇજ્જત પૂરી છે આપણી. અરે પણ નાટક કરવાનું છે, નથી મારે તને હકીકતમાં બાઈ બનાવવાની. મારી ઈ તો હું કહું, નાટક કરવાનું છે આપણે બેયને. હું સમજી ગઈ તમારી વાત. કયાથી કરવાનું છે નાટક? ક્યારે કરવાનું છે નાટક? જો તું કે તો આજથી જ ચાલુ કરી દી. અત્યારે જ? પણ જો પૈસા થાય હો. એટલે મફતમાં નહીં કરાવું તારી પાસે કામ. જરી કેવું કામ કરાવીએ ને. બધી વાતમાં ખીજાવું હોય ને તો મારે નાટક નથી કરવું. જો પતિ પત્ની હોય ને એમાં ઝઘડા તો થાય. એમાં પત્નીનું જ હાલતું હોય. મેં સાંભળ્યું છે, ઘણી જગ્યાએ મેં બધું આવું સાંભળ્યું છે. બહુ સાંભળ્યું છે ને તો બંધા. વાત સાંભળ મારી. હા, નાટક એવી રીતે કરવાનું છે કે ઘરના કોઈ પણ સભ્યને ખબર ના પડવી જોઈએ કે આપણે લોકો નાટક કરીએ છીએ. વાંધો નહીં. હું ઝીણકી હતી ને તે બહુ નાટક કર્યા. તમને શું ખબર? નાટક તો હું હજી કરી લઉં, કરતી નથી. હાલો હવે નાટક કરવાનું છે ને? હા કરો ગાડી ચાલુ. હાલો ચાલુ કરો. એક મિનિટ શાંતિ રાખ. એક મહત્વની અને મુદ્દાની વાત. જો આપણે મારા ઘરમાં બધા લોકોને એટલા હેરાન કરવાના છે અને મારા સસરાને પણ હેરાન કરવાના છે. ગમે એમ કરીને એ લોકો સામેથી સગાઈ તોડી નાખવા જોઈએ. આટલી હદે હેરાન કરવાના છે. અરે એટલી હદે હેરાન કરું ને કે તમારા હારા ગળા ફાંવ ખાઈ જાય. અરે એટલું બધું નથી કરવાનું હો. ખાલી સગાઈ તોડવાની છે. સમજી ગઈ. હા પણ હું શું કહું છું, આપણે લગ્ન કરીને જાય તો તમારા મા બાપ કઈ ગાંડા તો હોય નહીં. એને ખબર તો પડે ને કે અચાનક લગ્ન કેમ થઈ ગયા હશે, તો કઈક બાનું તો ગોતવું પડશે ને. આ વખતે મુદ્દાની કરી હો. આમ લાગે છે કે અક્કલ મઠી છે. ના એટલે સમજદાર છે પણ કામ મુદ્દાની વાતો કરે છે. હું શું કહું છું કે મારા ઘરે આપણે કોર્ટ મેરેજ કર્યા છે ને એવું કહેવાનું છે. હું કોર્ટ મેરેજ કરશે તો કાગળિયા દેવા જોઈએ. મંદિરમાં લગ્ન કર્યા છે, ભગવાનની સાક્ષી છે એવું કહેવાનું. એવું ચાલે, મને કઈ વાંધો નથી. હાલો તઈ બજારમાંથી એક આંટો મારીને આવવી ને એક મંગળસૂત્ર લેતા આવવી. ગળામાં નાખવું જોઈએ ને પછી ઘરે જાય. હા હારું. આવડે છે ને? પાડતા નહીં એમ. હા બેહી ગઈ. હા બે સાહેબ ઉતરી જાવ. હાલો તાય આપણે મંગળસૂત્ર લેતા આવવી. અમારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાઉ માં. જય માતાજી. બે હો ને આમ બે
હા આ છોકરી સાસુમાં કહે છે એટલે છે કોને તું પડી આવ્યો એ પપ્પા મમ્મી આ મારી પત્ની છે. જય શ્રી કૃષ્ણ. પાછું એકવાર જય શ્રી કૃષ્ણ. તારી પત્ની? હા પણ આ તું લગર વગર જેવી આ છોકરી ક્યાંથી લઈ ઓ બાપુજી ને બોલવામાં ધ્યાન રાખજો. લગર વગર એટલે હું હવે હું જેવી છું એવી દેખાવ છું. લગર વગર નહીં. હા મારો પહેરવેશ છે. હા એના રૂપ દર્હણ તો જો. આ કઈ નાત જાતની કઈ છે? કા તમને સિંગડા દેખાય છે? જો હા હું મારી એક વાત સાંભળી લેજો. આ તમે બહુ મોટી તોપ હોય ને તો તમારા ઘરના હો, બાકી મને છે ને બધા ઇજ્જત થી બોલાવે ગંગા કઈ. પૂછો સાહેબ ને. સાહેબ ને હું પૂછે? મારા ઘરવાળા ને પૂછો, સાહેબ ને નહીં. હા તું તારે ગંગા હો કે જમના હો, પણ આ મારા છોકરાને તે ક્યાંથી ફસાયો? ફસાયો એટલે પ્રેમ કર્યો છે. પ્રેમ કરીને લગ્ન કર્યા. સાસો દેખાતું નથી? હા પપ્પા મમ્મી, ગંગાની વાત એકદમ સાચી છે. હું ગંગાને પ્રેમ કરતો હતો અને એ અને ગંગાએ લગ્ન કરી લીધા. એ ભગવાન, આ શું બકવાસ કરે છે? આ ગંગાને પ્રેમ કરતો હતો અને ગંગા સાથે લગ્ન કરી લીધા. આ તારા મા બાપ હજી જીવતા બેઠા છે, એને પૂછવાની તારી ફરજ પડે છે કે નહીં? એ પણ આ ગંગા અમારા ઓફિસમાં કામ કરતી હતી. અરે! એની સાથે પ્રેમ થઈ ગયો, મન થયું કે એની સાથે લગ્ન કરી લઉં, એટલે લગ્ન કરી લીધા. પણ કીધું હોત તો તમે લગ્ન કરવા દેત મને. અરે આકાશ, આ કેવી છે આ? તને ખબર તો છે કે તારી વાત નિધિ સાથે ચાલે છે અને તું આને ઉપાડી આવ્યો છે. કેવી એના હા હું તમે ગમે એમ કરો, હવે તો હું આ ઘરમાંથી જવાની નથી. હવે એના લગ્ન તો થઈ ગયા મારી આયરે. હવે તમારે જેમ અપનાવ્યું હોય ને એમ મને અપનાવવાની છે, બાકી તમારી પાસે કોઈ રસ્તો નથી. એટલે તું શું મોંઢી જઈને બેઠો છો? તું તો કઈક બોલ કે આ હું બકવાસ કરે છે? એ બેન, જે થઈ ગયું એ થઈ ગયું. મૂકો ને બધી વાત. મને આ પસંદ હતી એટલે મેં એની સાથે લગ્ન કર્યા. ચાલ ગંગા, હું તને તારો રૂમ બતાવું. જો ઓવડામાં એસી છે કે નહીં? એસી વગરના ઓવડામાં હું ન રહું હો. સાસુમાં રૂમ અમે એને ઓવડો કેવી. આ હારો છે. હાલો હું જાઉં. હાલ. અરે હાલ ને બાપા. આ આકાશ પણ ખરો છે. આ પનોતીને ક્યાંથી ઉપાડી આવ્યો? એને શું સૂઝ્યું તો આવું લઈ આવ્યો? રંગોળિયા જેવું હાવ. આ રોહન બહાર આવ્યો કે નહીં ત્યાર થઈને? રોહન બહાર આવતો. હા પપ્પા બોલો ને. રોહન, કેમ ચિંતામાં હોય એવું લાગે? આ ચિંતા, તું ચિંતાની વાત કરે છે? તને ખબર છે આ આકાશ કોઈ ગામડાનું ગમાર લઈને આવી ગયો છે. નથી કોઈ જાતના વેતા, નથી બોલવાનું ઠેકાણું. એટલે તું એને કઈક સમજાવ. આ ક્યાંથી ઉપાડી આવ્યો છે આ નહીં? એક મિનિટ, પણ હું એમ કહું છું કે આકાશભાઈ કોઈ છોકરી લઈ આવ્યો? અરે હા બેટા, હાવ ગામડાનું પોથું છે. નહીં કઈ પહેરવા ઉઠવાના ઠેકાણા, નહીં કઈ બેહવાના ઢંગ. આમ ઊંચો પગ લઈને બેસી ગઈ. મારું મંગળસૂત્ર જોવે, ઘડીકમાં ફોન લઈ લીધો. બેટા, હાવ ગાંડા જેવું છે. તને આ બાબતને કાંઈ ખબર નથી ને? કારણ કે તું તો મોડો આવ્યો અને ઈ કાલે હાંજે જ લઈને આવી ગયો છે. હવે તું એને સમજાવજે. આ બધું છે ને આપણા ઘરમાં ન પરવડે. આપણે કઈ છે ને સમાજમાં રહેવાનું છે. તને ખબર છે આ સોસાયટીમાં લોકો આપણી કેવી વાતો કરશે? અરે સાવ અલગ ભાતની જ છે. કઈ જ્ઞાતની છે કઈ ખબર જ નથી જાણે. આમ અચાનક છોકરી લઈ આવ્યો એટલે આમ અચંબો લાગે છે. અરે ગાંડા ભાઈ, છોકરી લઈ આવ્યો એ ભૂલી જા. ઈ લગ્ન કરીને લઈ આવ્યો છે. સાચી વાત છે બેટા, લગ્ન કરીને લઈ આવ્યો. અને જીભ છે ને એક વેત એકની છે. બે ફાટ બોલે છે કાઠિયાવાડી ભાષામાં. અમુક શબ્દો તો સમજાતા નથી તારી મમ્મીને. લગ્ન કરીને ભાઈ લાવ્યો છે એવું ને? હા, વળી ઓરડો કે ને એમાં પાછું એને એસી જોઈએ. બોલ. તો ભાઈને સમજાવવો પડશે. સમજાવવા પડશે નહીં, એને સમજાય કે તું આ જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. આપણા ઘરમાં વસ્તુ નહીં ચાલે. એટલે આ ભાઈને કઈ રીતે સમજાવવું ને એ વિચારવું પડશે ને મારે. કેમ કે હવે
એની સગાઈની વાત ઓલરેડી ચાલુ હતી, હું એમાં ડિસ્ટર્બ કરતો હતો, એમાંય પાછો ભાઈ નવી કોઈકને પરણીને લઈ આવ્યો, એટલે આ બધું ગૂંચળું પેલા સમજવું પડશે, પછી સમજીને એનો ઉકેલ કઈ રીતે લાવો ઈ બધું ભેગું કરવું પડશે ને. એ મારા ભાઈ, તું ઘૂંચળું કરમાં, ભાઈની તું ઘૂંચળામાં રહે ને તો તારું ઘૂંચળું થઈ જાય. તું એને સમજાય. 100 વાતની એક વાત, એ છોકરી આપણા ઘરમાં ચાલે એવી છે જ નહીં. તાત્કાલિક થોડું નક્કી કરી લેવાય કે ઈ છોકરી નહીં ચાલે એમ, એટલે જોવો જાણો 2 દિવસ 3 દિવસ જવા દો પછી. એ અમે તો છે ને જોઈ લીધી, હવે તું જોઈ લેજે હમણાં તું બહાર શાંતિ આવે રાખ. છે. તું શાંતિ રાખ. આ ભાઈને છે ને, આ મોટા ભાઈની બૈરીને જોઈ લેવા દે, એટલે એને આપોઆપ ખબર પડી જાય કે આ રીંગણું ક્યાંથી લઈ આવ્યો. કઈ એમાં હું થઈ ગયું શું થોડો, એને જોઈ લેવું અને જે થતું છે ઈ. એટલે તમે કહો છો એ પ્રમાણે કે નહીં હાલે તો મોકલી દેવાની વાત જે છે કરશું કઈ, કરવું જ પડશે, જરાય નહીં ચાલે એ છોકરી આપણા ઘરમાં. એક કામ કર બેટા, તું જ છે ને ભાઈ યારે વાત કર, આ જે કઈ થઈ રહ્યું છે ને ખોટું છે, આ છોકરી આપણા ઘરમાં ચાલશે જ નહીં, તું એને સમજાવ. હા હા, એટલે ભાઈને વાત તો કરવી પડશે, રસ્તો છેવો લાગે છે. કેમ આવી તું અહીંયા? કેળું ખાવ તો હાવ ગોબરી છે, તું ખવડાવે છે. લે બીજું લઈ દઉં? તું જા આવે અહીંથી. કાંઈ ને ન ખાવું હોય તો. આવું છે ચૂલો, ને ગેસ કહેવાય, ગેસનો ચૂલો છે. એટલે આની ઉપર રંધાય એ ચૂલો છે ને. હા. હે તે ડોહીમાં આમ લાકડા ક્યાં નાખવાના હોય તમને? હું ડોહી છું? તો મારે તમને શું કેવું, તમને બા કહું તમને ન ગમે, મમ્મી તો હું તમને કહું. મારે તારી પાસે કાઈ કેવડાવું જ નથી ને મારે તને મારી વહુ ગણવી જ નથી. પણ ઘરે ઘરે ધક્કા હું મારો છો? હવે દઈને વાત કરો ને મારી યાર. વહુ શું તમારા ઘરની? આમાં લાકડા નો મૂકવાના હોય તું રવા દે, આમાં ક્યાંક હળગી જઈશ ને તો મારે હું જવાબ દેવો? આપણે બે હાડે હળગશું. હું તો કહું છું આખું ઘર હળગે તો કેવું સારું લાગે. કા હાલ આપણે કામ કરવી. આખું ઘર હળગાવી લાવો. બાકસ ક્યાં છે? તો હાવ ગાંડું છે કે મગજનું? મને કીધું તો કોને યારે વાત કરું છું? એટલે એમને હું તમને ગાંડી લાગુ છું? તો તારા લખણ જો આ આ આ ચાલુ થઈ જાય, ગેસ છે તો થઈ જાય તો થઈ જાય, ચાલુ તો કરવાનું હોય ને. મારે શીખવો તો પડશે કે નહીં? હવે તો હું આ ઘરની વહુ છું, હંધાય કામ મારે કરવા પડે. અને તું શીખીશ નહીં તો કરીશ કેમ? ઈ તું માને છે તારી જાતને વહુ, હું તને વહુ નથી ગણતી. તે તમારા માનવા ન માનવાથી શું થાય? મારા ઘરવાળો ન માને તોય હું તો અહીં રહેવાની છું. માનવાની વાત તમે કરો માં, હું તો અહીંયા જ રહેવાની છું. હવે શીખવાડો હાલો ફટાફટ. લાવો નકર હું કરું. અરે તું આ બધું રવા દે, બંધ કર, આમાં ભડકો કરીશ. રોહન, તું અહીંયા આવતો આને લઈ જાતો. ઈ મને હું કામ લઈ જાય? મને તો મારા ઘરવાળા લઈ જાય તો હાલે. રોહનભાઈ મારા ઘરવાળા નથી હોય, ઈ મારા દેર છે. હું રાડું નાખો છો, હું થયું? રોહનભાઈ હા જોને આ આમાં ગેસ ચાલુ કરે છે, આવડતું નથી, ક્યાંક ભડકો થઈ જશે ને તો હળગી જશે. પણ એને તમે બાર ચૂલો આપો, ઈ મસ્ત મસ્ત રોટલા બનાવશે. તમને રોટલા બનાવતા બહુ હારા આવડે ને? જરાય નહીં. તમને એવું લાગે છે હું રોટલા બનાવવા આવી હોય એમ? રોટલા બનાવીશ, શીખીશ, પણ હું આ ગેસ ઉપર જ રાંધીશ. ચૂલે નહીં. આયા નો બનાવાય તમારે. તમને એક સરસ મજાનો સેપરેટ આખો મોટો ચૂલો આપી દઉં. હાલો હાલો હાલો, લઈ જાવ આને. એય, હું લઈ જાવ. હું જઈને આ ઘરની વહુ છું. આ કે તમારા બાપની નોકર નથી હો. આ ઘરની બહાર તો હું આઈ જઈ નહીં જાઉં, કાઈ લઈ નહીં જાઉં. હાલા હાલી મળાસ તે. હા હા હું હાલી મળ્યા, આને સમજાઈ દેજે. હા? તું આનું કઈક કરજે. હા આ આપણા ઘરમાં નો જોઈએ. ભાભી, આ મને કીધું એક જ છે મારે ભાભી. ભાઈએ તમને કઈ રીતે આમ તમારું બેનું કઈ રીતે ભેગું થયું? એટલે ભેગું થયું એટલે અમે પ્રેમ કર્યો છે, પ્રેમ. જોજો વેમ હોઈ શકે. જો પ્રેમ બેમ ની વાત નહીં હો દેવરજી. તમે હજી મને ઓળખતા નથી. જો મારો મગજ વયો ગયો ને
તો પાછો ઠંડો થઈ જાય હે ને તરત તમે છે ને મારા ટાઈપના છો આ આપણું જામ છે હું તમને શું કહું છું તમને આ બધા હેરાન કરતા હોય ને તો તમારે છે ને મને બોલાવી લેવાનું કાઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું કાઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું કાઈ પણ થાય એટલે મને બોલાવી લેવાનું મને ખબર છે તમે નંગા કરો છો ભાભી ગંગા એટલે હું એમ કહું છું કે તારી એ પણ હાશ હારું છે નો માર્યું તે ખાલી ટ્રાય કરતા હતા કે જો મારે તારી કાંઈ જરૂર નથી દોઢ ફૂટિયા અવડો કમતો 100 એક પાટું માર્યું હોય ને તો બાયણે જઈને પડી એમ છો મારો ઘરવાળો કેવો છે મારો રાજકુમાર એને ખાલી એક હાથ મૂક્યો હોય ને તો ગમે એ પડી જાય તારી જરૂર હું મારે હા દોઢ ફૂટિયો ખબર છે મારો ભાઈ હથોડા જેવો છે અને હથોડી જેવી લઈ આવ્યો છે તો ઇંગ્લિશમાં શું કહેવાય મારતી નથી ઇંગ્લિશમાં આપડા કોઈ વખાણ કરતા આપણે શું કહેવી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આવડે છે તો પછી કયો ને એમ હું આમ તો મને આવડે છે હું ખાલી ચેક કરતો તો તમને આવડે છે કે નહીં એમ કરી લીધું ચેક હાલ હવે નીકળ કયું નો હાલી મેળસ તે એમથી વાત કરો ને પણ તમે દેવરજી તમે જાઓ જે પણ આમ નો બોલાવ ભગવાન સોરી આ અક્કલની ઓથમીર છે હાવ આખા ઘરની પથારી ફેરવી નાખી છે પણ થયું છે શું કેમ માટે બધી ગુસ્સામાં છો અરે તું જવા દો ને વાત જ આ જો આ મારી વાતો કરતા હતા હવે મારે સામે કહો એ છોકરી તને કઈ લાજ શરમ છે અહીંયા બેસતા તને શરમ ન આવી બાપુજી મેં હું ખોટું કર્યું બાપુજી હું તારો બાપુજી નથી મને નહીં કહેતી બાપુજી લે મેં તમને બાપુજી કીધું દોહા ક્યાં કીધું અને બાપુજીને તો બાપુજી જ કહેવાય ને સાચી વાત છે ને બા શું કીધું ડોસા હા હું તને ડોહો લાગુ છું હે તને કઈ શરમ છે ઊભી થાય છે એ ડોહા હું છે મેં તને કીધું ને તું મને ડોહા ડોહા નહીં કરતી અને તું શું કહે છો અને ડોસી કહેતી હતી હે ડોહો 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 હું કરી લઈશ લે કે એ છોકરી હજી તને સમજાવીને કહું છું આ ઘરમાં તો આવે છે ને શાંતિથી રહેવો જોઈએ ને હાલતી પકડ જાય અને સભ્યતાથી બોલતા આવડે તો બોલ નહીં તો મૂંગી રહે હું તો બોલીશ મને ગમે એટલું કેવો ને તો હું તો બોલીશ હું આ ઘરની વહુ છું હું ગમે એ કરી શકું હે ભગવાન આ છોકરો મારો કપાતર છે કે આ ડોફાને ઉપાડીને આવ્યો આયા તું છે ને માન મર્યાદામાં રહેજે આ હું તું મંડી પડી છો માન મર્યાદાની વાત તમે કરો છો હા આવડી ઉંમરે શેરીમાં એક ખાટલો ઢાળીને બેઠા છો તો તમાર કોઈ માન મર્યાદા નથી કેમ માન મેરે તમે શું કર્યું આયા તો મેં હું કર્યું આયા આવીને બેઠી તમારી હારે ઘડીક વાત કરવા આવી મને એમ થયું કે આ મારી હાહુડે મારા હાહરા શેરીમાં બેઠા ઘડીક બેહું ન જોવે આ તારી બેસવાની રીત હતી કઈ આ ચણીઓ ફેરવીને બેસી ગઈ અમારા બેની વચ્ચે હા બળે છોકરી આ બધા તારા ભવાડા મારા ઘરમાં નહીં ચાલે સમજી ગઈ એટલે તારા બિસ્તરા પોટલા બાંધ અને નીકળાય છે ઈ તો મને કોઈ નો કાઢી તમારે બેયને જી કરવું હોય ને ઈ કરવાની છૂટ છે હું આ ઘરમાંથી નહીં જાઉં એમ જે કરવું એ કરવાની છૂટ છે એમ ધક્કા મારીને બહાર કાઢે તને ઓ ભૂલ છે તમારી આ તમે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢો ને વઈ જાવ ને એ માયલી હું નથી મને એમ હતું સારું ઘર સંસ્કારી માણસો છે તો અહીંયા હચવાઈ જાય પણ હવે ખબર પડી કે આ સંસ્કારી માણસો છે ને થોડા ગોલા છે હો એ છોકરી મોઢું સંભાળીને બોલજો તું અમને ગોલા કહેશો તમે તને ગોલા લાગી છે અરે ગોલા હોત ને તો તારો ટાંટિયો ઘરમાં જ ન મૂકવા દીધો હોત તો તમને હું બુદ્ધિ વગરની લાગુ છું આ છો બુદ્ધિ વગરની જ છો તું તો તમે ગોલા આને કઈ સમજાય તો મારો મગજ ફાટશે ને તો કે નવું થશે છે ને તારું નામ ગંગા છો ને ગંગાની જેમ વહેતી થઈ જા મારા ઘરમાંથી જોઈએ જ નહીં અહીંયા હા હું પ્રેમથી વાત કરું તો મારે હારે પ્રેમથી વાત કરો ને હું ક્યાં તમારે હારે દુશ્મની કરું છું જો કાયદેસર રીતે હું આ ઘરની વહુ છું એટલે હું ગમે એ કરી શકું પ્રેમથી વાત કરું ગંગાજી તમે નીકળો અટાણે નીકળો અહીંથી અમને શાંતિથી બેહવા દે તમે પગે નહીં લાગુ તો ત્યાં સુધી હું નહીં જાઉં હવે મને આદત છે અરે બાપા હું પગે લાગો એને હાટુનું જા તું એકવાર જાય છે કે પગે લાગુ મારો લાગી હું લે નહીં જાઉં. પગે લાગી લે પગે બસ બાપા નીકળ હવે અહીંયાથી જોયું ને લગાડા ને પગે
સીધા રહેતા હોય તો હવે તો આને સીધી તો આને કરવી પડશે હવે. બોલ તો ખરી, આવી ગઈ છો તું? આમ તો કર્યું પણ તમે ટર્ન મારો એટલી વારમાં વાર તો લાગી જાય. શું કામ હતું? શું કરવા અહીંયા બોલાવી છે મને? આ ઘરની હોળી તો તને નથી ખબર? શું થયું છે? અરે મારો ભાઈ આખો ગામડાનું ભોથું કાઠિયાવાડી ક્યાંકથી લઈ આવ્યું છે. છોકરી લઈને આવ્યો છે લગ્ન કરીને એની હારે. હા, અને આ વાત પાછી તારા મમ્મી પપ્પાને ખબર નહીં હોય. મારા મમ્મી પપ્પાને તો કઈ રીતે ખબર હોય હવે? કઈ પછી આ ખાસ મોકો છે આપણા બેના લગ્નની વાત કરવાનો. એટલે તું એક કામ કર, તું છે ને આજે જ જઈને મમ્મી પપ્પાને વાત કરી દે આપણા બેની. સોરી, હું મારા મમ્મી પપ્પાને વાત ના કરી શકું, અને એ પણ સગાઈની. આમ ડાયરેક્ટ વાત કરવાથી મમ્મી પપ્પાને ગુસ્સો ચડશે. હું શું કહું છું કે તમે જ તમારા મમ્મી પપ્પાને મોકલો ને મારા ઘરે આ બધી વાતની ચર્ચા કરવા. અરે આ મોકો એવો છે ને કે આ પરણીને ઘરે આવ્યો છે ઈ તારા મમ્મી પપ્પાને ખબર પડવી જોઈએ. એટલે તું કહીશ ને તો સગાઈ તૂટશે, ઈ સગાઈ તૂટીને તો આપણું બેનું સમજી તું. હવે મારા મમ્મી પપ્પાને લઈને થોડું જ આવાય, સામે કેમ કહેવાય કે મારો દીકરો પરણીને આવ્યો છે તમારે હારે સટપટ પગ. તું ગમે તે કે પણ હું આમ ડાયરેક્ટ વાત નહીં કરી શકું. બરાબર છે, એનો મતલબ એમ સમજાઈ ગયો કે તું મને પ્રેમ નથી કરતી. જો તમે મને સાચો લવ કરતા હોય ને તો તમે જાનો કંઈક રસ્તો બતાવો. નાખી દીધું છેવટે મારા ઉપર બધું નાખી દીધું. નહીં ગોઠવવાનું અમારે હવે. તમને બોલાવ્યા હતા હું કામ આયા? જાઓ અમે કરશું કે થેન્ક યુ. વેલકમ. ગો ગો. ચાકરીમાં વહી હોતન ગઈ. શું છે આ બધું? અને આ મને પૂછ્યા વગર મારો ફોન લઈને કેમ બહાર આવતી રહી? મને કીધું ના ના, બાજુવાળાને, તને થોડું મારથી કઈ કહેવાય. છે તો હું ચાલુ રાખું. આ બંધ કરને ભાઈ, નથી વગાડવું મ્યુઝિક. તો હું કરવું મારે? આખો દી મને આવડા મોટા ઘરમાં મૂકીને વયા જાવ. સાહેબ, હવે આ ગંગા થાકી ગયો નાટક કરે કરે. કંટાળો આવે છે મને તો. પેલા તો છે ને આ સાહેબ કહેવાનું બંધ કર. આપણે બે પતિ પત્ની છીએ. જો કોઈને ખબર પડી જશે ને કે તો મને આમ સાહેબ કહીને બોલાવે છે તો લેવા દેવા વગર મોટી મુસીબત ઊભી થશે. પતિદેવ, અને પણ જો મને હવે બહુ કંટાળો આવે છે. મારે બા પાસે જવું છે. બા બાપ તો બંધ તો વાળી. જો મારી વાત સાંભળ, તને છે ને વધારે પૈસા આપીશ, આના કરતા પણ સારો મોબાઈલ લઈ આપીશ. આના કરતા સારો મોબાઈલ લઈ આપીશ. પછી ઘરે બેઠા બેઠા તારે જે મ્યુઝિક સાંભળવું હોય ને સાંભળજે. ઓલો મોટો આવે ખબર છે? નથી ના- એપલ. એપલ નો ફોન લઈ દેવાનો. કચરા પોતા કરે છે પણ એપલ યાદ છે. બોલો. હું બોલા. હા, ના ના, એપલ નો ફોન. હા, એ લઈ દે. અને હારે ઓલો સ્ટીરિયો આવે ઈ હો. કયો શીર્યો? સ્ટીરિયો વાગે ને જોર જોરથી. એને શું કહેવાય? સ્પીકર કહેવાય. ઈ પોતે લઈ દેવો. હા હો, લઈ દઈશ. હું શું કહું છું? આટલું લઈ જ દેવું છે તો હારે હારે એક મોટું ટીવી લઈ દેશો ને, અમારે ઘરે નથી. હા, આંગળી આપી તો પોસો પકડો. ના, ટીવી નહીં લેવાય. હા, આઈફોન લઈશ, સ્પીકર લઈશ તો ટીવી બધું થોડું પછી ભેગું થાય. નહીં લઈ દે. અરે ભાઈ, કે બધું બસ બંધ બંધ. એક અવાજ ન નીકળવો જોઈએ. ટીવી લઈ દઈશ, બીજું કઈ લેવું હશે તો બધું લઈ દઈશ, પણ શાંતિ રાખ. ખોટા રાગડા ન તાડ. ગંગા થાકી ગઈ. હું શું કહું છું? સાહેબ સાંભળો ને, મને બહુ કંટાળો આવે છે. હવે સાચું કહું છું,
હવે મારાથી આ નાટક નહીં થાય. બિચારા તમારા બાન બાપુજીનું કેવા હેરાન કરું છું, હે ભગવાન. મને રોવું આવે. બિચારાને હું ખાવા નથી દેતી, ચા નથી પીવા દેતી, હુવાય નથી દેતી. ન્યા જઈને હું સ્ટીરિયો વગાડું. આમ તો છે ને તારે કઈ કરવાની જરૂર જ નથી. હા? કોકની બાજુમાં જઈને ઘડીક વાતો કરવા માંડ ને તો એ સામેવાળો વ્યક્તિ આમને આમ કંટાળી જાય. મારા બા મંડવાઈ જાવ કેતા હોય, પણ મેં એની વાત કોઈ માની જ નથી. આપણે કોઈનું માની માયલા સી જ નહીં. એ તો ખબર છે એટલે તને પસંદ કરી. એટલે એટલે બધી વાત મૂક સાઈડમાં. હું શું કહું છું, હવે છે ને આ જેટલું નાટક કર્યું ને એટલું કરવાનું નથી. ખાલી છેલ્લા 2-3 દિવસ જો લેવું છે ને આઈફોન, સ્ટીડિયો એટલે કે સ્પીકર ને ટીવી, હા તો હું કહું એમ તો કરવું પડે ને. હા 2 દિવસ. એક વાર 2 દિવસ બોલવું એની પર ધ્યાન દે ને, આંગળા ઉપર શું ધ્યાન દેશો? તો એવું 2 દિવસ અમારા ઘરે ફ્રીજ નથી. હું આમ છું નાટક કરવામાં મને બાવો ન કરે તો સારું છે. ના ના કાંઈ નહીં, ફ્રીજ જેવું છે ને ફ્રીજ લઈ દઈશ મોટું. તારા જેવડું બસ. થેન્ક યુ. શાંતિથી ઊભી રહે ને. ઝૂલતા મિનારા એક જગ્યાએ તો ઉભાતું નથી તારાથી. થાંકું કરતી. હું જો સોરી હા તારા ઉપર ગુસ્સો કર્યો એ માટે, પણ હું શું કહું છું 2 દિવસ એકવાર મારા મમ્મી આ બધાથી ત્રાસી જાય અને મારા પપ્પા અમારા થનાર સસરા નહોતા, ઓલા આપણે ગળા ફાવ ખવડાવ એક ઢીક મારી દઈશ. ગળા ફાવો વાળી છો. તમે વાત કરીને કહેજો હું કરું છું. હો? ગળા ફાવો ખવડાવવા વાળી. હકીકતમાં આ તો છે ને મુસીબત હતી ને બીજે કઈ ભેગું થાય એમ હતું ને. બાકી આને ઘરમાં ના લવાય. ગાંડા કરી મૂક્યા તો બાપા. સારું કર્યું પાણી નહીં છે ને પીવું. પાણી પી લે પછી મારે વાત કરવી છે. આ નવી બોટલ લાવીને આપીને તોય મમ્મીને ભરવી તો આમાં જોઈએ પાણી. મમ્મી નહીં, પેલું બોતડો આવ્યો ને એને પીધું. એને કીધું તો સારું કહેવાય. એને આ વેસ્ટેજ નો જવા દીધું. એમ તો મગજવાળી છે છોકરી. હવે છોડી બધી માથાકૂટ, મૂળ વાત પર આવ. બોલી નાખો. હવે તારે શું કરવાનું છે? કેનું? આ તો આ બોતડો લઈને આવી ગયો છે ને એનું કહું છું. જો પપ્પા પેલા તો છે ને એને બોતડું કહેવાનું બંધ કરો. પત્ની છે મારી, ગમે એમ તોય પરણીને લાવ્યો છું મારા ઘરે. અરે હાથ જોડાવી દીધો અમને એ લોકોએ, ને તું એને બોતડો કરીને ના પાડે છે. પણ વાંધો શું છે? અરે કામઢી છે, જમવાનું બધું કેટલું મસ્ત બનાવે છે, આખા ઘરનું કામ કરી નાખે છે, મારી બધી જરૂરિયાતો પૂરી કરી દે છે. એનાથી વિશેષ બીજું જોઈએ શું મારે? જોયું હવે એનું કામ. એ બધી વાત છોડ, પણ તું હવે મને એ ફોડ પાડીને કે આ બધું કરવું શું હવે? તારા સસરાને શું જવાબ આપવો અમારે? લે તારા સગપણની વાત ચાલતી હતી, ત્યાં શું વાત કરવી અમારે? હા જો મમ્મી એમાં એવું છે ને કે હવે આજે મારા જૂના સસરા છે ને, હવે એ સસરા તો ત્યાં નથી મારા, કારણ કે અમે મારી ગંગા જોડે લગ્ન જો કરી લીધા છે, એટલે આમાં વધારે તો કઈ કરાય નહીં. એક કામ કરો, તમે એમને ફોન કરીને ચોખ્ખું કહી દો કે મારા દીકરાએ તો લગ્ન કરી લીધા છે, એટલે હવે આ સગાઈ થઈ શકશે નહીં. પણ જો બની શકે તો એક કામ થઈ શકે. કામ નાનકો છે જ ને, એનું ગોઠવી નાખો. હા તું શું બકવાસ કરે છે? વેવાઈની આગળ આપણું શું ઇજ્જત રહે? મસ્ત ટકાટક ઇજ્જત રહે એવું કામ છે. એમ ભાઈ મસ્ત ને ટકાટક ઇજ્જત રહે. આમાં ઇજ્જત રહે નહીં, આમાં ઇજ્જત જાય. ક્યાંથી જાય પપ્પા? માનો કે આની હગાઈ કરી હતી, આ બીજે લગ્ન કરી આવ્યા, બરાબર છે? તો હવે તમે વેવાઈને એવું કહી શકો કે તમારી અને મારી બેયની ઇજ્જત આબરૂ રહે, એના માટે આપણે એક કામ કરી શકીએ. મારો મોટો દીકરો નહીં તો મારો નાનો દીકરો ઈ તમારી દીકરી હારે લગ્ન કરશે. માની જાય તો ઠીક, નકર હું વાંધો છે પૂછવામાં. તને કઈ ખબર પડે છે? અને મારે કયા મોઢે કેવું
કે મોટો દીકરો પરણી આવ્યો છે એટલે તમારી દીકરીનું સપન હવે મારી નાની દીકરીને કરો. હા તે પપ્પા સાચું જ તો કહે છે નાનકો. હવે મારા લગ્ન તો થઈ ગયા છે તો મારે બીજા તો લગ્ન કરાશે નહીં. તો બિચારા એનું ગોઠવાતું હોય તો ગોઠવી નાખો નહીં. તમને વાંધો શું છે? આમ પણ તમને મારી તો ખબર જ હતી. તો થાય તો તમને વાંધો છે કઈ? ઠીક છે. તમે એક કામ કરો, હા વિવાઈને જઈને વાત તો કરી જુઓ. હા હવે તો બીજો કઈ રસ્તો જ નથી. હવે પાસે જાઓ અને આ વાત કરું તો એ માની જાય તો આપણે નાનકાનું ગોઠવી દઈએ, બીજું શું. અને ભેગા ભેગી આપણા બધાની ઇજ્જતે સચવાઈ જાય. શું કહી શકું? હા, એકદમ એકદમ મોડું કરો માં. સારું હું જાઉં. હા જઈ આવો. હા અમે શુભ કામ કરતા હોય ને એમાં મોઢું ન કરે. ફોન કરવો પડશે, ઘરે હશે કે? ભાઈ ઘેરે જ હોવાના ને ક્યાં જવાના? એવું હોય તો અહીંયા બોલાવી લ્યો. ના બેન, આવા કામ માટે અહીંયા નથી બોલાવા. હું જાઉં છું, વાત કરું છું, જો માને જાય તો ઠીક છે. ફટાફટ પપ્પા ફટાફટ. ઉતાવળો થામાની બાપા જાઉં છું. હા આવું કામ છે ને એટલે જ મોકલીએ છીએ, બાકી તો ફોનમાં વહીવટ કરી નાખી. દાદા, અરે ક્યાં છો બધા? આવી ગયા તમે? હા શું કીધું વિવાએ? એ પાસે ગયો, આ બધી વાત મેં કરી. શું થયું પપ્પા? શું કીધું? તું જરાક ઝપીને બેસ અને ઘોડાને બાંધીને રાખ, વાત કરું છું. બધું બાંધાઈ જાય, ખવડાવાઈ જાય, બધું કરી દે. તમે મને કયો શું કીધું? તું શાંતિ રાખ તો કહું કે શાંતિ રાખ. મેં વેવાઈને સમજાવ્યા કે ભાઈ મારા મોટો દીકરો અહીં લગ્ન કરીને આવી ગયો છે એટલે તમારી દીકરી સાથે જે સત્પણની વાત ચાલે છે ને એ શક્ય નથી. મારી વાત કરી કે નહીં? સાંભળવું છે કે તારે જ બોલવું છે? શું કીધું વિવાએ? વેવાઈને વાત કરી કે તમને જો ઈચ્છા હોય તો આપણા બે કુટુંબની ઇજ્જત જળવાઈ રહે એવી વાત લઈને આવ્યો છું. તો મને કહે બોલો. મારો નાનો દીકરો છે એની સાથે તમારી આ દીકરીની સગાઈ કરી દઈએ. આ પડી ને? હા તો મને ખબર જ હતી. બધું રેડી સમજો. શર્ટ બટ સેમ કરીને આવી ગયો. આવ્યો જ નહીં અરે. વેવાએ સગાઈની અને પછી લગ્ન કરી દેવાની પણ હા પાડી છે. એ રાજી ખુશીથી. આમાં આપણી હવે ઇજ્જત જળવાઈ ગઈ, હચવાઈ ગઈ આપણી ઇજ્જત. અને મારા દીકરોય ખુશ થઈ ગયો. તમારી ઇજ્જતની પડી છે માર રીત તો. પણ ક્યાં છે આકાશ? મોટા ભાઈ, ભાભીને લઈને જઈ બહાર આવો મોટા ભાઈ. મોટા ભાઈ, આ તો હરખ પદુડો થઈ ગયો છે. છે પણ હવે નાનકા લહણ ખાઈ હું રાયડું નાખતો હતો. આ મારા સસરા માંગી ગયા. લે સાચી સસરત કહેવાય ને. માની ગયા? હા બેટા, માની હવે ગયા? હા હા હું એ જ વાત કરું છું. મેં વેવાઈને મનાવ્યા અને એ રાજી ખુશીથી માની પણ ગયા છે. હાશ મારો જીવ બચી ગયો. થેન્કુ ભગવાન, થેન્કુ. કઈ સમજાયું નહીં? જીવ બચી ગયો? તું કોને થેન્ક યુ કહે છે? પપ્પા મમ્મી વાત જાણે એવી છે કે મારા અને હા ગંગા લગ્ન થયા છે. તારા અને ગંગાના લગ્ન થયા જ નથી. ના તું શું વાત કરે છે? હું કહું ને તમને છો સાહેબ શેઠાણી, પેલા તો તમારા બધાની માફી માંગુ છું. સાચું કહું ને તો આ તમને દુખી કરવામાં, તમને હેરાન કરવામાં મને જરાય મજા નહોતી આવતી. પણ હું શું કરું? પાપી પેટનો સવાલ છે. આ તમારો દીકરો એણે મને લાલચ આપી હતી કે જો હું એના નાટકમાં એની હારે હારે કામ કરીશ ને, આ તમને હેરાન કરીશ ને તો એ મને પૈસા આપશે, વસ્તુ લઈ દે. બાકી મને મનમાં આવું નહોતું હો કે હું તમને હેરાન કરું. અને એણે મારી પાસે નાટક હું કામ કરાવ્યું ને એ હવે એ તમને કહે, હું નહીં કહું. હા પપ્પા, આ નાટક મેં જ કર્યું અને એ નાટક એ છે કે તમે તો મારી અને નિધિની સગાઈ નક્કી કરી છે
જો કે જ્યારે સગાઈ નક્કી થતી હતી ત્યારે મને નહોતી ખબર કે હું જે છોકરી સાથે સગાઈ કરવાની વાત કરી રહ્યો છું એ છોકરી મારા ભાઈને પસંદ કરે છે અને મારો ભાઈ એને પસંદ કરે છે. પણ જ્યારે આ વાત ખબર પડી ત્યારે તો બહુ સમય વીતી ગયો હતો ને નાનકો મારી પાછળ પડી ગયો કે ભાઈ ગમે તે કરો પણ હું લગ્ન કરીશ ને તો નિધિ જોડે જ કરીશ, બાકી લગ્ન જ નથી કરું. આખી જિંદગી કુંવારું બેસવું પડશે ને તો બેસીશ, પણ લગ્ન તો નહીં જ કરું. પછી મને થયું કે જો નાનકો નિધિને પ્રેમ કરે છે તો નિધિ શું કહેવા માંગે છે એ જાણવું પણ બહુ જરૂરી છે ને. એટલે મેં નિધિને બોલાવી, નિધિ સાથે બધી વાત કરી તો નિધિની પણ એ જ ઈચ્છા હતી કે મારી સાથે નહીં પણ મારી સાથે આપણા ગાંડા રોહનિયા સાથે લગ્ન કરે. તો મને થયું કે હવે આ બધામાં જે કંઈ કરવું પડશે ને એ બધું મારે જ કરવું પડશે, કારણ કે સીધી રીતે તો અમે લોકો માનવાના નહોતા. તો હું ઓફિસે જતો હતો ને તો અચાનક આ ગંગાને ભાળી ગઈ. મને વિચાર આવ્યો કે મારું જો કોઈ કામ કરી શકે ને તો એ આ ગંગુડી જ છે. પછી એને બધી વાત કરી અને એને મનાવી અને પછી જે થયું એ તો તમારી સામે જ છે. એટલે આ બધું નાટક હતું અત્યાર સુધી? હા મમ્મી, નાટક હતું, અને એ પણ માત્ર મારા ગાંડા ભાઈ અને નિધિને મળાવવા માટે. ઠીક છે, આ તમારું નાટક હતું અને વેવાઈ પાસે પણ મારી ઇજ્જત બચી ગઈ કે વેવાઈ આની સાથે એની છોકરી પરણાવવા માની ગયા છે. આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. હા, માન્યું કે આ નાટક છે, પણ આ નાટકને આપણે સત્યમાં ફેરવી દઈએ તો? બેટા, તારી શું ઈચ્છા છે? જો તું અને મારો દીકરો બંને રાજી હોય તો તમારા લગ્ન કરી નાખીએ આપણે. ના, હા, ના, હા, તમારું શું કહેવું છે? હા બેટા ગંગા, હા મારા દીકરાના મમ્મીની વાત ખરી છે. તું રાજી હો તો આ લગ્ન કરાવવા માટે હું પણ રાજી છું. ઘરે વાત કરવી પડે ને, ઘરે. કોઈ વાંધો નહીં બેટા, તારા મમ્મી પપ્પા સાથે હું વાત કરી લઈશ અને એ જો લીલી ઝંડી આપે તો તને કઈ વાંધો છે? ના, મને કાંઈ વાંધો નથી. તો પછી કરો કંકુ ના. પપ્પા હું નિધિને મળવા જાઉં? એ હરખ ફદુડા, તારે જવાની જરૂર નથી. નિધિને મેં બોલાવી જ છે, એ હમણાં આવતી જશે. પણ ક્યારે આવશે? બસ બસ બસ, એ હરખ ફદુડા બસ. તારા લગ્નની મેં આ પાડી છે ને, બસ તો હવે લગ્નની તૈયારી કરવાની છે. એની તૈયારી કરો, નાચવારે હો ને તો મુરત છાંડી જાય. પપ્પા તૈયારી હું સીધા લગ્ન જ કરો ને. હા